દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હેડોક લે બે ત્રણ સાચા ખૂબ શાક તો લાગત કે આ બોડું બકરા જેવું લાગત હતું સકરું. એટલે સકરું તો કમ્પ્લેટ હતું પણ ડીઝલ પડી ગયું આપણે એવું કરવાનું. પણ એ ડાવાના ખબર ના પડે કે પક્ષક નહીં પક. હવે આવી ગયું છે આ મારો ભણિયાનું ઘર વળકણ જ છે. એવું ઓવે આ તો હારું મુહૂર્ત છે ને હા. હા કોમે અડી એટલે ન કયા આ રિક્ષા વાળા તો પટાઈ દો તા. એટલે ના પટાવાય આ તો હારા કામમાં હેડે છીએ કેમ છે. એટલે તો હું અડ્યો ના કયા આટલું બધું તો આ સુધી પહેલી વાર કોઈ અડ્યો. તને એકલાને થાક લાગ્યો પેલો બાબુલો બોલે છે મુઠાઈ જોજે. ખોરા હું બોલે જો રાખ્યો જ નહીં મને તો. એને નશો હોય ને એટલે ખબર ના પડે. પીના જે બાબુલા પીધો નહીં પેલો પેટમાં મનેરા દોરી કૂદીને કન જેમ છે પાછો બગાડતો નહીં. આઈટમ જેવી ખાવાની આઈટમ તો બનાવી એ બનાવી છે અને મરચે પીવાનું પીવાનું તો મળશે પણ પીવાનું નહીં હો બાબુ. નહીં ચાલે. હા આવી ગયું આઈ ગયો આ દિવસ છે મારા બુનનું ઘર. હા? ઓ આવી રહ્યું ખમતા લાગ્યો. ખમતી પાલતી થઈ ગઈ. તા આ શેર ને બેગલ તમો ચક્રો બેન આગો મેલાવરાયો ચક્રો ને હારું ના લાગે. આપણું જાય એના કરતા આપણે પેલો કાળો ઘોડો કર્યો હોત તો ઊંઘી ના હોત. એટલે મગન મને ખબર છે ને કોમ તો ઊંઘે ના હોત. મોટી ગાડી કરી હોય તો પણ ચક્રું કરતા કરી નાખ્યું. વાત સાચી છે પણ અમે એમ તો હું વસ્તુ લાવ્યો તે નેચે મેલવાનું નામ જ નહીં લેતા. આ મને તો ના મેલાય હા. આમાં ધોણી છે પેલો કે આવડા પતાવો નહીં આવતો આ હેડા ઓવા. એ છે ખજૂર છે. અને એ તો બધી વાત સાચી છે પણ આપણે સમાજ પ્રમાણે જ હેડ્યો ને. બધું સમાજ પ્રમાણે જ હેડે છીએ. દાગીનો બાગીનો ના કશું નહીં લાવો ધોણી એકલી જ ઓવા ના ક હેડ આવી ગયું આરી. ભગત ઓ ભગત ઓ ભાઈ હેડો કેડો કેટલા રે પેલા મહેમાન 12 વાગવા આયા 12 મહેમાન તૈયાર છે આવતા હસી બી હક કરી વાર એટલે 12 વાગે તો જેમો ના હોય રોબેન સાહેબ મને કાળું ભાઈ વાત ના લાગે. પણ ઈવન ખબર ના પડે 7 વાગે હેડી નીકળી આ તો હેડશી 10 વાગે. અરે એવાને કોમ હોય કે રાખવા છે તો ના નવરા બેહી રહ્યા હોય વાત કરવાથી. પણ એક દાડો કોમ તો મેલવું પડે નહીં આખી જિંદગી કોમ જ કરવાનું હે પછી. તૈયાર છે તે હરફું કરી દેવાનું ખાલી તે ફોન બંધ કરો કેટલા આયા કાળું ભાઈ રસ્તામાં જશે એમાં એ તો મને ખબર છે તારા હારો હમણે ને ઠેકાણો જ નહીં. શાંતિ રાખો કે આપશે એમ બેહો કપન બેહો શાંતિથી. મારો તો કોઈ ઉતાવળ નહીં પણ પછી જતા ઈવન મોડું થા. એ તો ઈવન જોવાનું કે આપણું જ લેવા દે આપણે તો કાંઈ જેમ લઈને આવી એટલે થયું. અને બહુ કહું છું. દાગીના બાગીના તો નહીં મંગાયા ને ના પાડી દીધી ચોખ્ખી તો દાગીના લાવવાના નહીં. અને પેલો ઓઢમણો ઓઢાણું બધું બંધ. કશું મંગાવવાનું નહીં. ધોણી મંગાવીએ અને ખજૂર મંગાવીએ. એટલે હું કામ મંગાવીએ ધોણી તો જોવા કાળુભાઈ કોરીની. તું નહીં લાવી બધે તો આયરા ચમ કાળુભાઈ તને ખબર નહીં કેવો નિયમ કર્યો છે. એટલે પણ હું ના પાડી હતી પણ એને કોઈ ખબર હે કે તું ભગતજી હમણાં ઘરનો રિવાજ છે કોઈ. અરે રિવાજ બરોબર છે પણ આ તો બંધી થઈ જશે અને નહીં જો ગોમમાં લઈને આવતો કોક ભારી ગયું તો શું કરશી. કોઈ ના પાડે કાળુભાઈ મોં થઈ ગયું. નહીં બસમાં તું ખોટ ખોટ દાગીના આવી ધોણી જ થાક લે બીજું કોઈ નહીં મોય. મારી વાત ખબર પેલા તું નહીં બસમાં આયા અને નહીં તારા હારાએ માથા ઉપાડી લાયા અને નહીં સરપંચ જ ભારી ગયા ને તો તારી ખો કાઢ નાખશી. એવું નહીં વિચાર કાળુભાઈ હાલ શાંતિ રાખ હાલ તું. ના હોય તો હજુ હવે નહીં ગયું ફોન કરી ના પાડી દે ના લાવી. એટલે અમે હું ના પાડે ગોમમાં તો આવી ગયા છીએ. હે તા મને લાગે હ કોક ડખા તો પરવાના જ છે તાર જમવો. હા કાળુભાઈ આવી છે મસ્ત કરો લે આ બધું ઘુમરા કરતી ગયા. આવો આવો બનાવી કેવું છે. શાંતિ મહેમાન આવો મહેમાન આવો. આવો મહેમાન. હા ભગતજી શાંતિ. હા શાંતિ. બાબુજી આવો. હા કાળુજી લ્યો આ લઈ જાઓ. હા લઈ મેલું ધોણી ખજૂર ને છો હા અમાર ભણબાન અમાર બુન્નેવ કરી. તા મુને રોધી અને તા ભોણબા ઊંઘી જાય. હા રોતવા જો શાંતિ કોઈ ઉતાવળ નહીં હો. હા લો કોળાજી પાણી પીવો. બીજું ભલા કે ના આવે તો ના બસ ચાલશે એટલું. નહીં ચાલે મારા આટલું પાણી. બપિયા તો નહીં દારૂ. નહીં આપણે ભગત જાનો તો મળશે પીવા વાળો. શાંતિ રાખો જો તારા હાડા જો જેમ બગાડશે હમણાં. અરે નહીં આ લોકો એને બંધા કે પણ જો પીસ્યા ને તો અડખાઈ નહીં આવે ભગત. કશું હતું નહીં. લઈ જાઓ પાલું. બધું પીવું કોન્ટેક્ટ કરીએ કર થોડો પીવાનો. બેહો કે તમે બાબુજી યાર.
હું કહું વર્ત દાબીને પીવડાવી દે એ પીવડાય શાંતિ રાખ પણ હાલ નહીં ચાલે કોઈ નહીં કોઈ તો કશું નહીં મળતું હો બેહો કે મહેમાન જોડી અર્જુનને ધોણી દેતી ને. તારો હજુ વિશ્વાસ નહીં મારા ઉપર કોથી ઓ બોલે આ લઈ લે તમારું ઓય વસ્તુ લાય ના હોય એમ. હગા બીજું બધું શું ચાલે કે ધંધા પાણી બસ આપડે તો એકદમ લીલા લહેર છે આપડે તો અને પેલી મેડી શું કરે મેડી મેડી તો જબરજસ્ત દૂધ કાઢે તારે તો કાઢે ને એ દૂધ? ખોરા એ તો પાટો મેલતી હતી હીધા કરતું હે? એ આબુ ના કાઢે. શું કીધું પેલો એ ના ના બને એવું કશું નહીં આપડે તો મેડી જબ્બર દૂધ કાઢે ઓવા ને દૂધની ખરી પાછી રહી નવમો બેઠો છે ને હા તોય દોવા દે છે એ તો 10 મહિનાની કમ્પ્લીટ દોવા દે ખોરાજી સારું છે બને તમારે લીલા લહેર છે એમ તો ઈલા યાર તો એક જો મંદી આવે જ ના કદી હા? ત્યાં તમારું નોકરી દોડે તો મંદી આવે એ વાત તો સાચી નોકરી કરવી પડે કે જો ખેતીમાં તો ચાલુ ઉતર રહેવાનું પાકક ના પાક મંદી આવે એ વાત તો સાચી ના ખેતીને તેલ લેવા જાવ દેખાતા બંધીની વાતો કરો પૂછું છું આ કાકા શાંતિ રાખો બને આપણે કેવું ચાલે બંધીમાં બધું બંધીમાં તો જો કે નવા નિયમ ને જાય બધા ઓહો અમારા ગામમાં આયા ડીજે બંધ વરઘોડો બંધ આ તમે ધોણી લાવો ને એ બંધ કરાવી અમારા ગામમાં એવું છે તાન તો વહેલા કીધું એટલે લાવો જ ના હું તમને નતું કીધું ફોનમાં તમે કે ના અમારા ગામનો રિવાજ છે આજે પણ અમારે તો ધોણી બધું ચાલુ છે તો હું કહું લાયા થો લાયા માથે જ નથી ઉપાડી હવે આટલો દિવસ માથા ઉપાડીને લાવ્યો તો હા ઓહો કર્યું હોય ને જો ભગત નતું કીધું ગમમાં ચાવા કરે હોય ને તો એ કામ કરજી ઘરમાં હંતે રહેતી જઈ દોજી 50 રૂપિયાની ધોણી લાયા હે અને આખા ગમમાં ખબર પડી છે ખંતન લે કે જાકા હું કહું છું કોળાજી ગમમાં કોઈને ભાડે તા ધોણી લઈને આવતા હવે ઉપાડીને આવ્યા છીએ ભાડે તો શીખ કે અમાર ગમનો પેલો સરપંચ હમો મળ્યો તો ના સરપંચ મરપંચ તો નહીં ઓમાં મળ્યા કોઈ ચાલુ ભાઈ હજુ ભાઈ નહીં ગયો ના હંતાવન કરી દીધું હજી તું કેજી તું અંતાર દે હવે જોવાનું હતું એ તો જોઈ છે એટલે કોઈનું જોઈ છે મને આવું તો ખબર હે કોઈને આ તું ખાઈ ખાઈ કોથે દેખાય છે એ તો ખબર પડી જ જાય અંદાજ કાઢવા વાળા કાઢી જ દો એ તો ભગત પણ કાળુજી એમ કહેવાનું કે લુગડો લાયા તા એ તો પણ લુગરો ની એ બંધી છે લુગડો જ બંધી છે તાણ કોરા બંધી તા વહેલા ના કહેવાય મને પણ હું તમને ફોન કરી નતો કીધું કોઈ કશું લાવવું નહીં ખાલી તમે એક આહરો નાઈ દેજો કે ના ના આ રે ખોળો એ કોઈનું નહીં માનતો મારા ગમમાં ના ના મહેમાન ના ઓક નહીં ઓક ઓના જ છે બધા ઓને જ કીધું છે કાળુજી તમે બેહો ને શાંતિથી આપડે એ તો બધું થઈ પડશે આ બેહો કહું ના તું હંતાવન કા સાચું કહો ને ગમમાં આપણું જો આપણી ખંટાળ એમ કોઈ મજા નહીં જે થવું હોય થઈ જાય ભગત હા જે થવું હોય થાય અત્યારે તું મહેમાન હાચવ એ તો જોઈ જા કશો નહીં બેસતું બેજો કેટલો દંડ કર્યો છે ધોણીનો દંડ તો 1000 રૂપિયા કર્યો છે 51,000 રૂપિયા દંડ તાન 50 રૂપિયા ધોણીનો 51,000 દંડ બધું ગામમાં નવા નિયમો આવી ગયા માર તો ડીજે મુજબ બંધ કરી દીધું કરવાનું કેવું ના હોય ને તો ખાવું નહીં તમે નીકળી જઈએ લઈને પાછા ના ના બેહો એમ તો થોડીક વાર તમે આબુ થાય તો હું બેહો ખાવાનું કરો શાંતિ તમે તાર મૂકો ખોરા દંડ ને યાલો ના દોરીમ ખાઈ જાઉં બાબુ બેસ કા આપણું નહીં કાઢવાની બંધ મગનો ના હાથ આવજે તું હકા બંધો કર સરપંચ આવી છે બંધો પણ આમે આપવા દે બેહો દે ઓ ખોળા જાઓ હા આવો આવો સરપંચ મગન લાવો ઓ સરપંચ તાલા આવો બાબુજી શાંતિ બેહો બેહો દે કર ઓય બેસ હું સરપંચ કે કેવું ચાલે ગામમાં અમાર તો ખોળાજી ચાલે છે તમાર કેવું ચાલે છે અમારે ધમ ધોકા ચાલે છે જબર ચાલે છે ને હાલો. બરોબર મારા નવરાઈ નહીં સરપંચ માં હાલ આવ્યો છું ને અંગૂઠો પર અંગૂઠા બરાબર વાળા આવી પાછા બરાબર સરપંચ ને તો અમે નવરાઈ ના હોય એ ઓમેન ઓમાય તું બોલો એટલે કોઈ રોલો તો પાછું નહીં કર્યો કે હાલો લો હકા પાયો કોઈ ખર્ચો કરાયો છે ના ના કશે ખર્ચો નહીં કરાયો સાચું કોઈ છે સાચું કહું છું કે એટલે જુઠ્ઠું તો નહીં બોલતો ને હગા પૂછી લો તમે બંધી કરી છે ને એટલે કશું નહીં લાયા એ કશું નહીં લાવે ને ખાલી હાથે આયા છીએ ખડક થી પેલો હોમલા બાંધ કે હતું અમાર ભાઈ ખોળો પણ કે બંધી જ થઈ જાય બધી બંધી થઈ જાય છે બેહજો તમે મહેમાન બેહો ને બોલો એટલે બધું જે હોય સાચું કે છે સાચું કહું છું કોઈ આ નહીં પૂછજો ખાલી અલ્યા હાલ મારો લાલ્યો ગમતી આવ્યો ને તે કે તઈ કોક ડોહા આવતા તા ને એ માથે કોક કટ્ટુ પાડીને આયા એટલે હું અહીં આવ્યો છું સરપંચ કોઈ લાય નહીં તમે બેસજો હું મહેમાન માટે ચા લાવું છું જે સહી સાચું કહી દો પણ દંડમાં બચી જો હા? સરપંચ દો અહીં લાવ્યો છું 50 રૂપિયાની મને ખબર હતી આ ભગતરો રહ્યો ને આ ગમે તે મંગાવે દાયલો કાઢ્યો ના ના ઈવાને તો બાપડો ના પાડી હતી કે અમારા ગામમાં બધી બંધી થઈ જાય છે પણ હું આ તો હરક શોખથી લાવ્યો છું પણ ખોળાજી તમારો વક નહીં તમે બેસજો
એ તો ભાઈને હું સમજાવું છું 50 રૂપિયા ધોણી લાવ્યો છું ને તે 151 ડન હાલ દઉં છું. આ લીપ કહેતો તો કે સરપંચ કોઈ લાયા નહીં ના મોટું કટ્ટું મંગાવ્યું છે ને તારે ખાવા લ્યા માથા નહીં મંગાયું એ તો હીરા લઈને આ જોડેથી ના એ હારું કહેતો તો તું શું કહેતો તો કશું નહીં મંગાવ્યું તે મોમાં કરીને ધોઈને લાંબી પડે કે એટલે સરપંચ લાવ્યા હતા આખા ગામમાં ઢંઢેરો પીટવાનો લાયા હતા તાન લા કે લાઈ એ દીધી મીટિંગમાં બે ભાઈ નતા આલ્યા તમે શું કીધું તું આયા હતા પણ લાયા એનું શું હવે હગા તમે બે હજો તમે બે હું હંગાવો કહું છું હગા વાત દબાવો કવિ જે થઈ ગયું થઈ ગયું આ મારી ભૂલથી લાયા છીએ કશો વાંધો નહીં હું તમને નહીં કહેતો એટલે મીટિંગમાં બે નતા આયા તમે હા. બે દાડા મીટિંગ કરી તો ચોકડ હતા તમે જે ઘોઘરા કાઢે રી એવી ચરહ ને તું વાત કરજે પણ હું શું કહું છું લાયા એમાં અમે શું કરીએ ભૂલ થઈ જાય થઈ જાય એટલે હું મંગાવ્યું તું કે લે ભગત હું મંગાવ્યું તું કે ને અમે કોઈ હર્ષેલો એને તો મંગાવ્યો કે કઈ કે પણ એ ધોણી મંગાઈ જોઈ લીધી ને હું કરવાનું કરી દે પણ તું નહીં કહ્યું તો કોઈ હર્ષેલો એને તો મંગાયો લઈને આયા છી એટલે જે કોઈ વહી નહીં ગયું પગાર જે મંગાવ્યું ને સાચું બોલજે દાગીનો મંગાવ્યો અને તો એમ કે મંગાવ્યો છે નહીં મંગાય દાગીને ના પાડી દી નાનજી ભાઈ બોલાજી કોઈ તમને ઓ સરપંચ દાગીનો તો નહીં લાવ્યો કોઈ દી. જોઈ લ્યો. મારે જોવું નહીં ધોળી સિવાય જો કોઈ બીજું નીકળ્યું ને પગાર તો પછી ખબર છે ને ભાઈજી આવું છે લ્યો આવું છે એટલે તારે ખાવા મંગાવી હતી ગોમો ઘણી માણસ ચાલ્યા એ મું ખાવ કે ડોશી ખાવ કુછ કઈ ચલો. જતો ને પેલું ટોકન લેતા તો ચેક કરવું પડે ને કાઢ્યો ને ના ના ચેક કરો તમે તાર કોક હવે ખાઈ લે હું ખાયો ખાવા તો લાયા છી તાન આયો ને ખાઈ સામે જો આવું છે જો આ તો નીકળી લે એક જ છે સરપંચ ઢોળાય છે ભૂઈ એક જ છે આ જોજે જોજે આ તારા હારા કરી રહી તો એકલું ધોણું લઈને આયા હી એ હા. ઓય આ હું બધું મંગાવ્યું લે ભૂત ના પાડી ચોખ્ખી વાત મારો કોઈ વાંક નહીં એમાં આ ખોડું લઈને આવ્યો હું કરું એટલે વેચાવા ગમો નહીં આવતી ખાવી હોય તો એટલું છે ને એટલે હકો પાણ મંગાવી છે મને ખબર હતી તું ઉંદેડા જેવો છે લ્યા હું આલીને વાત સાચી છે પણ હું હાગામ ફોન કરી ના પાડી દી કોઈ કશું લાવવાનું નહીં હજી બધું ફેદું ને તો બધું નીકળે દાગીનો ને બાગીનો બધું નીકળશે ફેજી તો લ્યો ફેજી લ્યો શું ફેદું એટલે એક કામ કરો કે પણ અરે ધોણી કિલો ફેદી મોય બે ખજૂરની થેલીઓ નીકળી નજી તો ઓઢોમણમ તો હજી ઘણું ભર્યું છે મોય તો ઢોમા મંગાઈ યા લઈ જો એમ નહીં વાર તો નહીં લેવી લાવો, લઈ લઈ જો. ખાજો નહીં નહીં જવાનું રૂપિયા 51,000 દંડ કર્યો છે ખબર છે ને કોઈ નહીં હું લ્યો તમે તમે એટલે કોઈ નહીં એટલે લઈ જાઓ ધોણી ખાજો તમે તાર દંડ પણ કોઈ નહીં મળે સરપંચ ચોખ્ખી વાત હોય તો એટલે પછી નાગા કુલે નગારો વગાડવાનો લ્યા એ વગાડો કાળું વધારાની મગજમારી ના કરતો એટલે હું નહીં કરું બધા આગેવાના ભેળા કરું છું ને કાલ મીટિંગમાં આવી જજે લ્યો ચાખો કેવી છે એટલે તને તો ખબર પડે છે કે નહીં પડતી લે લઈ જા આ લોકો કહી દેજો એમ આવો પડજો કાલ હોજી 51,000 દંડ લઈ ને બે ભાઈ ગોમો આવજો નહીં માર દંડ બન નકો. જો લે કામ પકડ એટલે એવું કરે એટલે લે દંડ નહીં આલું હું હેડવાન કરો અત્યારે મહેમાન બેઠા હી, આબરૂ કાઢે કે જતા રહો કાલની વાત કાલ આબરૂ તો નહીં કાઢતો પણ ગોમો કાલ બે જણા આવી જજો બોલાવાના આપું જો આઈ જાઉં કાલ કેટલા વાગે ગયો કાલ હોજે 100 વાગે બરોબર એ સાહેબ કાલો આવશે હું નહીં આવું જઈ કાલું તું હો, તું કોઈ એ તો હું સંભાળ એટલે લીધું તું તો નહીં આવી લે એટલે કા મારા બાર જવાનું છે તારો બહાર જવાનું હોય ને એ પૂંછડા પે જજે પણ પેલો મીટિંગમાં આવજે અલ્યા બંધ થોકા પેલો મહેમાન વાપરી પૂછરું કરવાનું તે કેવું પડે કાળુભાઈ પણ આ ગુનો કર્યો છે તારા ભાઈને મોટો વખત ની આબરૂ ના જાય બાપરાની તો મેં ચોકડ આબરૂ મેલી શકો મો એટલે એના હા હરી આબરૂ જાય એના હા હરી હું એ ગુનો કરે કહેજો આ સર હું નહીં કર્યું લે મારો વાક નહીં રહ્યો હકાનો વાક તે કહી દે હગોલ દે છી હગો ને આલી બચારા તો પછી તું આલી દેજે લે કશો તો કાલની વાત કાલ એટલે મારો હકો કે તારો હકો મારો તો બસ કોણ છે એ તો આલી છેડો વધારાની ચોપડીઓ ના કરતા પોત પછી આલી દિયો માં પોત પછી ને 51,000 હેડવાન કહો ને એ 51,000 લેવા જો કવાન જોજે જોજે 50 રૂપિયા ધોણીમાં 51,000 ની ચોટશે એવું લાગે હ આ હગોય ને એ બળજે જેવાય હું ના પાડજો ફોન કરીને કે કોઈ લાવતા નહીં કશો પૈસા વાતો ને હોલ આયા તું ખવડાવવાનું કરજે હગાન કશો જ નહીં લેટજો મહેમાન ખાઈ લેજો અડજો ખાવા થઈ ગયો હું ખાય હવે ભૂખ મરી ગઈ અલ્યા તમાર હાની ભૂખ મરી જાય આ સરપંચ હાલ કેટલું હંભળાઈને જ્યાં એ તો બધું મગજ ઉપર ના લેવાનું હોય આ કોને પડે ને આ કોને કાઢ નાખવાનું હોય હા એકદમ મગનલાલ ઘેર જ્યાં લીધા આનું પેલું વાગી છે ખાઈ લે થોડું થોડું ના ના એ તો ખવડાવી દેજો હોય તમે એટલે મહેમાન તમે ખાધા વગર જો તો અમારી આબરૂ જાય લેટજો ખાવાનો યાર કેટલો હરક હતો હરક જતો રહ્યો એ તમે ખાઈ લે આઈ જા પાછો હેડો ને તમે કો ભાઈ રાતો રાતો ખાઈ લ્યો ઓ બાબલા લેજો